ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજ આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। અને આ દિવસ આપણી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે। અત્યાર સુધી મિત્રો 10 થી 15 એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હશે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ઓકે, તો જોઈશું મિત્રો તેની ડિટેલ। તો વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે અને આ જે દિવસ છે તે મિત્રો પર્યાવરણ સંરક્ષણ અને તેના વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે। એટલે કે પર્યાવરણના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે આ દિવસની ઉજવણી કરીએ છીએ। હવે શું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો? તો કે આ દિવસ ક્યારે ઉજવવામાં આવે? કદાચ પર્યાવરણ દિવસ ઉપરથી મિત્રો ડિટેલમાં ક્વેશ્ચન આવે વિધાન બેઝ, તો તમારે માર્ક જવો જોઈએ નહીં। આપણે આપણા કરંટ અફેરમાં મિત્રો જરૂરી હોય ને એટલા જ ક્વેશ્ચનો અટેમ્પ કરશું। બધા જ ક્વેશ્ચનો આપણે ડીપલી ભણવાના નથી। 50% પ્રશ્નો આપણે ડીપલી ભણશું, 50% વન લાઇનર। એટલે જે 50% પ્રશ્નો ડિટેલમાં ભણીએ એ એક્ઝામમાં વિધાન બેઝ આવે તો તમારે માર્ક જવા જોઈએ નહીં, એ હેતુથી। અને અત્યાર સુધી મિત્રો બધી જ એક્ઝામમાં આપણું કરંટ અફેર 66થી લઈને 70% પૂછાયું છે અને સપ્ટેમ્બર 5 એટલે 5 સપ્ટેમ્બર 2024થી આપણે આ કરંટ અફેરની શરૂઆત કરેલી છે અને બધા જ મહિનાની આપણે મિત્રો મંથલી કરંટ અફેર PDF પણ બનાવીએ છીએ, આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી પણ દઈએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણું કરંટ અફેર ફોલો કરે છે। આ ઉપરાંત મિત્રો મેં તમને કીધું હતું કે મે મહિનાની કરંટ અફેરની PDF છે ને એ 5 તારીખે આપણે અપલોડ કરી દઈશું ટેલિગ્રામ ચેનલમાં, પણ સંજોગો વસાત મિત્રો 2 દિવસ લેટ થશે। એટલે 7 તારીખે મિત્રો આપણે કરંટ અફેરની PDF મૂકી દઈશું ગ્રુપમાં, જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર ફોલો કરે છે તો તેને રિવિઝન કરવામાં સરળતા રહે। હું પોતે પણ મિત્રો તમારી ગોળ તૈયારી જ કરું છું અને તમારી માટે કરંટ અફેર બનાવું છું, એટલે મિત્રો થોડોક આ વખતે 2 દિવસ લેટ થશે, પણ 7 તારીખે મિત્રો સાંજ સુધીમાં આવી જશે આપણા ગ્રુપમાં। ઓકે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો કદાચ આપણી ટેલિગ્રામ ચેનલમાં ના હોય તો મિત્રો આ વિડીયોની નીચે લિંક આપેલી છે તો જોઈન થઈ જાજો। હા, જે પર્યાવરણ દિવસ છે મિત્રો તે સંયુક્ત જે રાષ્ટ્ર છે મિત્રો દ્વારા 1972માં મિત્રો પ્રથમવાર આ દિવસ છે એ ઉજવણી એટલે મીન્સ કે આ દિવસ ઉજવણી કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો। અને પ્રથમ વાર મિત્રો ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 1973માં। તો કે શરૂઆત કરી હતી 1972માં, પણ 1972માં આ દિવસ મનાવવામાં આવ્યો નહોતો, પરંતુ 1973માં આ દિવસની ઉજવણી કરી હતી। દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ માટે એક યજમાન દેશ અને એક વિષય નક્કી કરવામાં આવે છે જે પર્યાવરણ સમસ્યાઓ ઉપર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરે છે। ઉદાહરણ તરીકે 2025માં મિત્રો રિપબ્લિક ઓફ કોરિયા જે યજમાન છે મિત્રો, તો કયો દેશ યજમાન છે? રિપબ્લિક ઓફ કોરિયા। અને થીમ શું છે મિત્રો? પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો। તો જે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એની થીમ શું છે? તો કે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો એવી થીમ છે। તો #બીટ પ્લાસ્ટિક પોલ્યુશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। 100% આવનારી કોઈ બી એક્ઝામમાં મિત્રો પૂછાશે, નોટ કરીને રાખી લો તમે, 100% પૂછાશે। આ દિવસ લોકોને પર્યાવરણની સુનિશ્ચિત રાખવા માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે સમર્પિત કરવામાં આવે છે મિત્રો।
જેટલા પણ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. તાજેતરમાં અંદમાન નિકોબારના કમાન્ડ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હોય? તો દિનેશસિંહ રાણાએ મિત્રો કાર્યભાર સંભાળેલો છે. તો તાજેતરમાં લેફ્ટનન્ટ જનરલ દિનેશસિંહ રાણાએ અંદમાન અને નિકોબારના 18માં કેટલામાં નંબરના મિત્રો 18માં કમાન્ડ એન્ડ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો હોય અને તેઓ 1 જૂન 2025થી પોતાનું પદ ગ્રહણ કરવાના છે. તાજેતરમાં ગુજરાતના મોઢેરામાં સતત 20,000 વખત સૂર્ય નમસ્કાર કરીને કોણે વિશ્વ વિક્રમ બનાવ્યો હોય મિત્રો? તો કોને આ રેકોર્ડ બનાવ્યો હોય? તો સંદીપ આર્યએ. તો મિત્રો તેની ડિટેલ જોઈશું મિત્રો. આ ક્વેશ્ચન પણ આપણે આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં હરિયાણાના હિસાર જિલ્લાના ફરીદપુર ગામના નિવાસી કોણ? સંદીપ આર્ય. તો સંદીપ આર્ય ક્યાંના હે? હરિયાણાનો જે હિસાર જિલ્લો है ત્યાં એક ફરીદપુર ગામ है ત્યાંના સંદીપ આર્યન है. જે મોઢેરા જે ગુજરાતનું મોઢેરા है ત્યાં સતત 20,000 વખત સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ બનાવ્યો है. તેનું અમેરિકા બુક અને જે લંડન બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું है, જે નોંધનીય है. જાન્યુઆરી 2024માં મિત્રો ગુજરાતે પણ 108 સ્થળોએ 4,000થી વધુ લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરી અને ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ મુખ્ય સ્થળ હતું, પરંતુ સંદીપ આર્યએ આ વિક્રમ વ્યક્તિગત નોંધાયેલો સતત 20,000 વખત સૂર્ય નમસ્કાર કરવાનો આ રેકોર્ડ બનાવેલો છે. ઓકે મિત્રો, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે મિત્રો એ કઈ નદી કિનારે આવેલું છે. ઓકે, તો કોમેન્ટમાં તમારે મને જણાવવાનું છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે અગ્નિવીરો માટે 20% પોલીસ નોકરીમાં અનામત રાખી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ દ્વારા. આની પહેલાં મિત્રો હરિયાણાએ પણ જે અગ્નિવીરો છે એમના માટે 20% અનામત રાખી છે સરકારી નોકરીમાં. તાજેતરમાં શહેરી અડ્ડા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ડૉક્ટર મનસુખ માંડવિયાએ મિત્રો જે શહેરી અડ્ડા 2025 છે તેનું ઉદ્ઘાટન કરેલું છે. તો તાજેતરમાં ડૉક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતના રમતગમતના જે મંત્રી છે તેમના દ્વારા શહેરી અડ્ડા 2025નું ઉદ્ઘાટન કર્યું છે. અને આ 3 દિવસીય સંમેલનનો ઉદ્દેશ શું છે? તો કે યુવાનો અવાજ, નિષ્ણાંત અને નેતાને એકસાથે લાવીને ટકાઉ શહેરી ભવિષ્યનું નિર્માણ કરવું. અને આ જે ઇવેન્ટ છે મિત્રો એ વર્લ્ડ બાયસિકલ ડે એટલે કે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મિત્રો રાખવામાં આવી હતી, જ્યારે ડૉક્ટર મનસુખ માંડવિયાએ સાયકલિંગ પર 2 પુસ્તકોનું વિમોચન કર્યું હતું આ દિવસે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં કુમરામ ભીમને નવા વાઘ સંરક્ષણ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જે મિત્રો જે આ કુમરાવ ભીમ જે વાઘ સંરક્ષણ અભયારણ્ય છે એ તેલંગાણામાં આવેલું છે. તો જોઈશું તેની ડિટેલ. તાજેતરમાં તેલંગાણા રાજ્યના કુમરામ ભીમ જિલ્લામાં આવેલ કુમરામ ભીમ વાઘ સંરક્ષણ અભયારણ્યને નવા વાઘ સંરક્ષણ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ અભયારણ્ય જે કાવાલ વાઘ અભયારણ્ય તેલંગાણા અને મહારાષ્ટ્ર તેમજ છત્તીસગઢ અન્ય વાઘ અભયારણ્યોની વચ્ચે એક મહત્વપૂર્ણ વાઘ કોરિડોર તરીકે નિર્માણ થયેલું છે. તો આ વાઘ કોરિડોર તરીકે મિત્રો આ અભયારણ્ય કાર્ય કરવાનું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો મિત્રો. તાજેતરમાં 34 વર્ષ પછી વિશ્વનો ટોચનો ધિરાણ આપનારો દેશ કોણ બન્યો છે? તો મિત્રો જર્મની બન્યો છે. તાજેતરમાં જે દુસાબેમાં આયોજિત હિમ નદીઓના સંરક્ષણ વચ્ચે ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય જે પરિષદ હતી એમાં ભારતના પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો કીર્તિવર્ધન સિંહે
તે આ દુસાબેમાં મિત્રો જે હિમ નદીના સંરક્ષણ ઉપર એક ઉચ્ચ સ્તરીય જે આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી એમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તો મિત્રો જે આ દુસાબે છે એ ક્યાં આવેલું છે? તો તાજિકિસ્તાન હે મિત્રો, ત્યાં આવેલું છે. અને ત્યાં મિત્રો આ જે હિમ નદીઓનું સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદ જે ભારતીય જે પ્રતિનિધિત્વ હોય એમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવહન મંત્રી હે મિત્રો જે કીર્તિવર્ધનસિંહ, તેઓ મિત્રો હાજરી આપી હતી. આ પરિષદની મિત્રો 29થી લઈને 31 મે 2025 દરમિયાન યોજાઈ હતી. અને મિત્રો જે કીર્તિવર્ધનસિંહે તેમણે હિમ નદીના પીગળવાના જોખમ અને વૈશ્વિક અસરો ઉપર ભાર મૂક્યો હતો અને હિમ નદીઓના સંરક્ષણ માટે તાત્કાલિક વૈશ્વિક સહયોગની હાકલ કરી હતી. તેમણે હિમાલય જે ઇકોસિસ્ટમને ટકાવી રાખવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં અને પ્રતિબદ્ધતા વિશે માહિતી આપી હતી. તો મિત્રો તમને જ્યારે પણ આ થીમ પૂછાય કે ક્યાં હતી તો દુશાંબે તજાકિસ્તાન મિત્રો, અને કોણ ભારત તરફથી મિત્રો ભાગ લીધો હતો તો કીર્તિવર્ધનસિંહ. તાજેતરમાં ભારત કયા દેશ સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે? તો ભારત નોર્વે સાથે મળીને. તાજેતરમાં કયા રાજ્યમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવશે? તો મહારાષ્ટ્ર. તો તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યે ધોરણ 1ના જે વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ શું છે? બાળકોમાં દેશભક્તિ, શિસ્ત, નિયમિત શારીરિક વ્યાયામની ટેવ કેળવવી અને આ તાલીમમાં નિવૃત્ત સૈનિકો, રમતગમતના શિક્ષકો અને એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ અને જે સ્કાઉટ ગાઈડના જે સભ્યો છે તે સામેલ થવાના છે તાલીમ આપવા માટે. તાજેતરમાં ખીર ભવાનીનો મેળો ક્યાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે છે? તો જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવે છે. તો મિત્રો જે ખીર ભવાનીનો મેળો છે તે મુખ્યત્વે જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને જે ગાદરબલ જિલ્લો છે ત્યાં તુલમુલ્લા ગામ છે ત્યાં આવેલા શ્રી રાંદલ દેવીના મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહથી આ મેળો ભરાય છે. ઉપરાંત કુપવાડા, અનંતનાગ અને જે કુલગામ જિલ્લો છે ત્યાં આવેલા જે રાંગન્યા દેવી છે મિત્રો એના અન્ય મંદિરોમાં આ મેળો ભરાય છે. અને આ મેળો તે કાશ્મીરી પંડિતો હોય તેના માટે ખૂબ જ મહત્ત્વ રાખે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં પરમદીપ જે નરવાલે છે મિત્રો કઈ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો કબડ્ડીમાંથી. તો જોઈશું મિત્રો. તો તાજેતરમાં જે મિત્રો પ્રદીપ નરવાલ છે તેને કબડ્ડીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ પ્રો કબડ્ડી લીગના ઇતિહાસના સૌથી સફળ રેડર તરીકે જાણીતા છે. અને એવી માહિતી મળી છે મિત્રો કે પ્રો કબડ્ડી લીગમાં જે 12મી સિઝનમાં કોઈ તેમને ખરીદનાર મળ્યો નથી, તેથી તેઓ નિરાશ થયા અને કબડ્ડીમાંથી તેમને નિવૃત્તિ જાહેર કરી છે. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ મિત્રો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે બીજા મિત્રો છે તૈયારી કરે છે તેને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.